નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની જાહેરાત બાદ ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં સીએમ તરીકેના શપથ ગ્રહણ કરશે। ભૂપેન્દ્ર પટેલ આજે એકલા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે। બપોરે 2:20 નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। રાજભવનમાં ફક્ત મુખ્યમંત્રીની જ શપથવિધિ યોજાશે। આ શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને હવે તેઓ ગાંધીનગર પણ પહોંચી ગયા છે। આ શપથવિધિમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવા માટે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। તો ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત પણ કર્યું હતું અને એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા હતા। તો અનેક અગ્રણીઓ પણ કમલમ ખાતેથી રાજભવન ખાતે જવા માટે રવાના થયા। થોડી વારમાં હવે શપથવિધિ શરૂ થવા જઈ રહી છે। આ શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક મહાનુભાવો આ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચવાના છે। અમિત શાહ શપથવિધિમાં હાજરી આપશે। સંવાદદાતા શપથવિધિ સ્થળથી ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, થોડી જ વારમાં હવે શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। કયા કયા મહાનુભાવો આ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે અને કોણ કોણ અત્યારે પહોંચ્યું છે? जी हूँ कैमरामेन विनंती करीश के आसपासना दृश्यों बतावे। आप जे समारोह जोई रह्या छो ते समारोह छे नवनियुक्त मुख्यमंत्री भूपेन्द्र पटेलनो शपथ समारोह। आजे भूपेन्द्रभाई एकला शपथ लेशे ने त्यारबाद तेमनुं नवुं मंत्रीमंडळ आगामी 2 દિવસોમાં शपथ लेशे। ज्यां सुधी મહેમાનોની વાત કરીએ ત્યાં સુધી ગુજરાતથી જે સેન્ટ્રલ મિનિસ્ટર્સ છે પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, મહેન્દ્ર મુજપરા, આ 4 પ્રધાનો આ શપથ સમારોહમાં હાજરી આપશે। પરંતુ દેવુસિંહ ચૌહાણ અંગત કારણોસર આ સમારોહમાં ઉપસ્થિત રહી શકશે નહીં। જ્યાં સુધી કેન્દ્રીય પ્રધાનોની વાત છે ત્યાં સુધી કેન્દ્રીય પ્રધાનોમાં માત્ર નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ઉપસ્થિત રહેશે। આ સિવાય સેન્ટ્રલથી કોઈ વિશેષ મહાનુભાવો આજના શોર્ટ નોટિસ પર શપથ સમારોહમાં હાજરી આપે તેવી કોઈ સંભાવના નથી। અંદાજે 500 જેટલા આમંત્રિતો છે જેઓ આ શપથ સમારોહમાં હાજરી આપશે। તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો આ સમારોહમાં હાજરી આપશે ને તે સિવાય તેમનો પરિવાર અને આમંત્રિતો અહીંયા હાજર રહેશે। જી હાલ જે મંત્રીમંડળ છે, જે નવું મંત્રીમંડળ નિયુક્ત થશે તે પહેલાં વાત કરીએ રાજ્યના એકમાત્ર મહિલા પ્રધાન વિભાવરીબેન સાથે। વિભાવરીબેન, ભૂપેન્દ્રભાઈની શપથ સમારોહમાં આપ હાજરી આપી છે, શું પ્રથમ પ્રતિક્રિયા આપની? અમને ખૂબ આનંદ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે અમારા ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયાના અમદાવાદના ધારાસભ્ય આજે શપથવિધિ ગ્રહણ કરી રહ્યા છે। શપથ લઈ અને નવા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સરકારનું શાસન સંભાળવાના છે। આનંદ છે અને અમને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં અમે બહુ સારી રીતે આખા ગુજરાતની અંદરની અમારી જે 2022ની ઇલેક્શન છે એમાં ખૂબ સારી રીતે અમે બહાર આવીશું, ખૂબ સારા કામો કરી અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરીશું। ફરીથી એક વખત ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગેકદમી કરવાની તૈયારી દર્શાવી છે વિભાવરીબેને, અને નેતાઓ પણ અમારી સાથે છે જેઓ આગલી હરોળમાં બેઠા છે તેમની પાસે જઈશું, તેમની સાથે સીધી વાત કરીશું કે તેઓની શું પ્રતિક્રિયા છે, તેઓ શું કહેવા માંગે છે। જી, આપ સમારોહમાં પધાર્યા છો, શું પ્રથમ પ્રતિક્રિયા? ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવા જઈ રહ્યા છે। નવા મુખ્યમંત્રી તરીકે શ્રીમાન ભૂપેન્દ્રભાઈની શપથવિધિ સમારંભ છે। ભૂપેન્દ્રભાઈ એક પાયાના કાર્યકર્તા છે, સ્ટેન્ડિંગ કમિટી, આડાના ચેરમેન, એક્સપિરિયન્સને ધ્યાને લેતા ગુજરાતને ઓર ઊંચાઈ ઉપર લઈ જશે। કુંવરજી બાવળિયા પણ અમારી સાથે છે। જી સર, શું પ્રથમ પ્રતિક્રિયા? આજે ભૂપેન્દ્રભાઈ પટેલ જેમનો એ જે મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ છે, જેમનો અનુભવ અને છેલ્લા વર્ષો જેણે ધારાસભ્ય તરીકે કામ કર્યું છે એના અનુભવનો આગામી દિવસમાં રાજ્ય સરકારમાં અમને સૌને એના અનુભવનો લાભ મળશે અને જે કંઈ અધૂરા કાર્યો છે એને ખૂબ આગળ વધારવા માટેના એના અનુભવને સાથે અમે સૌ સાથે જોડાઈને એક બળ ઊભું થશે અને આગામી દિવસમાં 2022ની ચૂંટણીઓ વખતે પણ જે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે 2022ની ચૂંટણીઓ પણ જીતી શકાશે, એમાં કોઈ શંકા નથી।
પંકજ, આ તો હતા નેતાઓ, પરંતુ પ્રદેશના સંગઠનના નેતાઓની શું પ્રતિક્રિયા છે તેમની સાથે વાત કરીએ. જી પ્રદીપસિંહજી, આપ CR પાટીલના નેતૃત્વમાં તો કામ કરી રહ્યા છો, પરંતુ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કામગીરી કરવાની આવશે, શું લાગણી અનુભવ છે, શું પ્રથમ પ્રતિક્રિયા? નગરપાલિકાના સદસ્યથી લઈને નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પાર્ટીમાં વિવિધ સંગઠનની જવાબદારી સાથે સાથે ધારાસભ્ય તરીકે પણ જનતાનું ખૂબ કામ કર્યું છે અને ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનની અંદર હાઈએસ્ટ વોટથી જે વિજેતા બન્યા હતા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી મળવા જઈ રહી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે એ જે પ્રકારના કર્મઠ કાર્યકર્તા છે, લોકપ્રિય નેતા છે, ગુજરાતના વિકાસમાં વધારે ગતિ આવશે અને મારી એમને ખૂબ 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 શુભકામનાઓ છે. તો આ હતા પ્રદીપસિંહ વાઘેલા. સંગઠન સહિત સરકારના જે મંત્રીઓ છે તે તેમને શુભકામના આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તેઓ આગેકદમી કરશે અને ભૂપેન્દ્ર પટેલ તેમના શાસનમાં સંપૂર્ણપણે સફળ થશે. જી પંકજ, ભૂપેન્દ્ર પટેલ કેટલા વાગે અહીંયા પહોંચશે અને સાથે અન્ય રાજ્યોના પણ CM આવવાની જે વાત હતી, શું એમાંથી કોઈ પણ મહાનુભાવ આવ્યા છે ખરા કે કોઈ પણ નથી આવવાના? જી, કુલ 4 રાજ્યો છે તેના CM આવવાના છે. જ્યાં સુધી કેન્દ્રીય પ્રધાનોની વાત કરી ત્યાં સુધી માત્ર પ્રહલાદ જોશી અને નરેન્દ્ર તોમર આ શપથ સમારોહમાં ભાગ લેશે. અધરવાઇઝ જે ગુજરાતના કેન્દ્રીય પ્રધાનો છે, ગુજરાતથી જે કેન્દ્રીય પ્રધાનો છે, દર્શનાબેન જરદોશ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને મહેન્દ્ર મુજપરા તેઓ સમારોહમાં આવી ચૂક્યા છે. માત્ર દેવુસિંહ ચૌહાણ આ સમારોહમાં અંગત કારણોસર ગેરહાજર રહેશે. અન્ય કેન્દ્રીય પ્રધાનો આ શપથ સમારોહમાં શોર્ટ નોટિસ પર ભાગ લઈ શકે તેમ નથી. એવું બને કે આગામી જે મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાનાર છે તેમાં તેઓ હાજરી આપે. પરંતુ હાલ વાત કરીએ તો માત્ર 3 કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ઉપસ્થિત રહેશે અને મેં ગુજરાતથી જે 4 પ્રધાનોના નામ આપ્યા અન્ય તેઓ હાલ ઉપસ્થિત છે. જી, આજની આ શપથવિધિનો જે સમારોહ છે એ 2:20 વાગ્યાનો સમય છે. આ 2:20 બાદ જે શપથ ગ્રહણ કરશે ભૂપેન્દ્રભાઈ સાથે કોઈ વાતચીત થઈ શકે? આજે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ આ શપથવિધિ પહેલા એક બેઠક કરી છે. શપથવિધિ પહેલા તેમનું પહેલું કામ કયું હશે, કઈ યોજના પર તેઓ વધારે ફોકસ કરશે, આના વિશે ભૂપેન્દ્રભાઈએ કોઈ ફોડ પાડ્યો હતો? જી, ભૂપેન્દ્રભાઈએ સૌના સાથ સૌના વિકાસનું જે ભાજપનું સૂત્ર છે તે મુદ્દે જ અત્યાર સુધી વાત કરી છે. જ્યાં સુધી મીડિયાની સાથે પ્રથમ પ્રતિક્રિયાની વાત છે ત્યાં સુધી હજુ તેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી. તેઓએ આજે વહેલી સવારથી મુલાકાત કરી છે, મંદિરોમાં દર્શન કર્યા છે. તો વિવિધ જે નેતાઓ છે જે અત્યાર સુધીમાં ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાન ભોગવી ચૂક્યા છે, CM રૂપાણી, ડેપ્યુટી CM નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે તેઓએ આજે મુલાકાત કરી છે. પરંતુ મીડિયાને હજુ સુધી પ્રથમ પ્રતિક્રિયા આપવાનું તેઓ ટાળ્યું છે, નથી શપથ સમારોહમાં તેઓ પહોંચ્યા નથી. જી, અમારી સાથે જોડાયેલા જ રહેશો. ફરી એકવાર હું આપની પાસે આવીશ. તો હાલ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિનો સમારોહ જે છે એ શરૂ થઈ ચૂક્યો છે અને થોડી જ વારમાં શપથવિધિ થશે. જોકે હજુ શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અત્યારે આપ જોઈ શકો છો જેઓ પહોંચ્યા છે આ શપથવિધિ સમારોહમાં. 4 રાજ્યના મુખ્યમંત્રી અહીંયા પહોંચવાના છે, એટલે કે શિવરાજસિંહ ચૌહાણ તો પહોંચી ગયા છે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ત્યારબાદ અન્ય 3 રાજ્ય કર્ણાટકના પણ મુખ્યમંત્રી પહોંચવાના છે. કદાચ તેમની પણ અહીંયા રાહ જોવાઈ રહી છે. આસામના પણ મુખ્યમંત્રી છે, તેમની પણ રાહ જોવાઈ રહી છે. રાજ્યપાલ ભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ થવાની છે. તે પહેલા ગાંધીનગર જે સર્કિટ હાઉસ છે અને જે મંત્રી નિવાસ છે તેની બહારની તરફ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, નવનિયુક્ત મુખ્યમંત્રી છે તેમનું સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ માનવ સાંકળ જે છે તેની રચના કરેલી છે. આ માનવ સાંકળ જે છે તે નવનિયુક્ત મુખ્યમંત્રીનું સ્વાગત કરશે. અમદાવાદ શહેરના જે કાર્યકરો છે તે આવેલા છે, ગાંધીનગર શહેરના જે કાર્યકરો છે તે આવેલા છે અને માનવ સાંકળ રચી અને જે નવનિયુક્ત મુખ્યમંત્રી છે તેમનું સ્વાગત છે તે અહીં કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો શપથવિધિ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ પણ હવે પહોંચી રહ્યા છે અને આપ તસવીરોમાં જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલ શપથવિધિ સમારોહમાં પહોંચી રહ્યા છે.
અમારા સંવાદદાતાએ રાજ્યના મંત્રી સૌરભ પટેલ સાથે પણ ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીએ. પદનામિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે ત્યારે અગાઉના જે મંત્રીમંડળના દિગ્ગજ નેતા છે બોટાદથી સૌરભભાઈ પટેલ અમારી સાથે છે. સૌરભભાઈ, શું પ્રથમ પ્રતિક્રિયા, કેવી લાગણી થઈ રહી છે, કેવી શુભેચ્છા આપવા માંગશો? આવતા દિવસોની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં ટીમ ભાજપ એટલે ભાજપનો પેજ સમિતિનો સભ્યથી માંડી મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને એક કાર્યકર્તા જે કોઈ સરકારની યોજનાઓ હોય, જે કંઈ જાહેરાત હોય, ગરીબો માટેનું હોય, આ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે અમે લોકો બધા મહેનત કરીશું. અને જેમ વર્ષોથી સારી કામગીરી ભાજપ દ્વારા કરતા આવ્યા છે એવી જ સારી કામગીરી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચોક્કસ થશે. ખૂબ જ સારી કામગીરી કરશે ને સફળ નેતૃત્વ કરશે તેમ કહેવું છે કેબિનેટ પ્રધાન સૌરભ પટેલનું. કેમેરા પર્સન પંકજ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે દિગ્ગજો સાથે મુલાકાત કરી. સૌપ્રથમ તેમણે આજે નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. ત્યારબાદ વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી છે. શપથવિધિ માટે રાજભવન પહોંચતા પહેલા ભૂપેન્દ્ર પટેલે CR પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. તો હવે આપને જે તસવીરો બતાવી રહ્યા છે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પહોંચ્યા છે. હાલ શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ પહોંચ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે લગાતાર જોડાયેલા છે. ગીતા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આવી પહોંચ્યા છે. આ સિવાય અન્ય કયા રાજ્યોના મંત્રીઓ આવી રહ્યા છે? હજી કુલ 4 રાજ્યોના મંત્રી આવી રહ્યા છે. ગોવા, મધ્યપ્રદેશ, જે 4 ભાજપ શાસિત રાજ્યો છે તે 4 CM હાલ અહીંયા ઉપસ્થિત રહેશે. આપે કીધું તેમ એક રાજ્યના CM હાલ આવી ચૂક્યા છે. અન્ય નેતાઓ આપણી સાથે વાત કરવા ખાસ જોડાયેલા છે. પ્રદેશના નેતા IK જાડેજા આપણી સાથે વાત કરશે. IK સર, સંગઠન અને સરકાર બંનેનો આપણે ખૂબ ખાસ અનુભવ છે. ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત આ પ્રકારે કાર્યકર્તામાંથી CM બનનાર વ્યક્તિ, શું કહેશો એના માટે? ભારતીય જનતા પાર્ટીની આ ખાસિયત છે કે કાર્યકર્તાને ગમે ત્યારે ગમે તે સ્થાન ઉપર કામ કરવાની તક પ્રાપ્ત થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે વહીવટનો બહોળો અનુભવ રહેલો છે. એમને ઔડાના ચેરમેન તરીકે કાર્ય કર્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કામ કર્યું છે, ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. હું 10 વર્ષ અમદાવાદનો પ્રભારી રહ્યો ત્યારે મને ખ્યાલ છે કે નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈને કામ કરવા એ ટેવાયેલા છે. સાથોસાથ એમનો સરળ સ્વભાવ રહેલો છે, એમનું મોટું ગુણ છે અને ધૈર્યતા સાથે હંમેશા કાર્ય કરતા હોય છે ગુજરાતના વિકાસ માટે અને આમ સમાજના વિકાસ માટે. એ હંમેશા કાર્ય કરતા રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. સૌથી અનુભવી અને પીઢ નેતા છે IK જાડેજા, જેમનું કહેવું છે કે ભૂપેન્દ્ર પટેલ પાસે એક વહીવટી કુશળતા છે અને તેઓ જરૂરથી ખૂબ જ સફળ સંચાલન કરશે. આપણે 4 રાજ્યોના CMની વાત કરી તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ અને હરિયાણાના CM મનોહરલાલ. ગીતા, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. તેમનો કાફલો રવાના થઈ ચૂક્યો છે. તો ભૂપેન્દ્ર પટેલ પણ શપથવિધિ સમારોહમાં રવાના થઈ ચૂક્યા છે અને તેઓ સ્થળ પર આવી રહ્યા છે. રાજભવન જવા માટે રવાના થયા છે. અમિત શાહ સહિતના નેતાઓ સર્કિટ હાઉસથી રવાના થયા છે. રાજભવન જવા માટે રવાના થઈ ચૂક્યા છે નેતાઓ. થોડી જ વારમાં હવે શપથવિધિ સમારોહ શરૂ થઈ જશે. 2:20 વાગ્યાનો સમય છે આ શપથવિધિનો અને ભૂપેન્દ્ર પટેલ પણ હવે થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે. તેમનો પણ કાફલો અહીંયા રવાના થઈ ચૂક્યો છે આવવા માટે. ગૃહમંત્રી અમિત શાહનો પણ કાફલો સર્કિટ હાઉસથી રાજભવન આવવા માટે રવાના થઈ ગયો છે. અલગ અલગ 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ અહીંયા શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મનોહરલાલ ખટ્ટરને આપ જોઈ રહ્યા છો. હરિયાણાથી તેઓ ખાસ આ શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. અન્ય 2 રાજ્યોના પણ હજુ CM અહીંયા આવશે. લગભગ 10 મિનિટની વાર છે અને આ શપથવિધિ શરૂ થઈ જશે. ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે રાજભવન. સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે, લાઈવ તસવીરો. CR પાટીલ પણ અત્યારે શપથવિધિ સમારોહમાં પહોંચી રહ્યા છે. તેઓ પણ અત્યારે આવી પહોંચ્યા છે.
નીતિન પટેલ પણ આવી ગયા છે રાજભવન ખાતે। અલગ અલગ નેતાઓ રાજભવન માટે જવા માટે રવાના થયા છે। કેટલાક નેતાઓ પહોંચી ગયા છે તો ઘણા નેતાઓ અત્યારે પહોંચવાની તૈયારીમાં છે। અમિત શાહ સહિતના નેતાઓ સર્કિટ હાઉસથી રવાના થયા છે। લગાતાર જોડાયેલા છે ગીતા મહેતા સંવાદદાતા શપથવિધિ સમારોહ સ્થળથી। ગીતા, આપને પૂછવા માંગીશ કે શિવરાજસિંહ આવી ગયા છે, ત્યાં મનોહરલાલ ખટ્ટર પણ આવી ગયા છે, બાકી તમામ નેતાઓ આવી રહ્યા છે, ભૂપેન્દ્ર પટેલ આવ્યા કે હજુ રાહ જોવાઈ રહી છે? ના, ભૂપેન્દ્ર પટેલના આવવાની રાહ જોવાઈ રહી છે। સાથે સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ હજુ રાહ જોવાઈ રહી છે। આપે કહ્યું એમ જે આ જે ફંક્શનનું જે સ્થળ છે અને સર્કિટ હાઉસ છે તેનું ડિસ્ટન્સ હાર્ડલી 2 મિનિટનું છે, એટલે ટૂંક જ એટલે ગણતરીની ક્ષણોમાં જ તેઓ અહીંયા પહોંચવામાં હશે। સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। 500 જેટલા આમંત્રિતો છે, જેમાં 4 રાજ્યોના સીએમ, તમામ ભાજપના ધારાસભ્યો, સાંસદો, ભૂપેન્દ્ર પટેલનો પરિવાર જેની સાથે હમણાં જ આપણે વાત કરી તેઓ પણ છે, અને ભાજપના જે અન્ય દિગ્ગજ નેતાઓ છે જેનો મંત્રીમંડળમાં કે ધારાસભ્યોમાં કે સંસદ સભ્યોમાં જેનો સમાવેશ નથી થયો પરંતુ સંગઠનમાં જેઓ ખૂબ સારી કામગીરી અત્યાર સુધી નિભાવી છે તેવા નેતાઓ પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। જી ગીતા, હાલ સમારોહ સ્થળ પર કેવો માહોલ છે, જરા એ માહોલ બતાવવાનો પ્રયાસ કરશો જેથી દર્શકોને ખબર પડે કે શપથવિધિ સમારોહમાં કયા પ્રકારનો માહોલ છે રાજભવનમાં? હજી હું મારા કેમેરામેન પંકજને વિનંતી કરીશ કે કેમેરો મૂવ કરીને અહીંયા જે કોઈ પણ સ્થિતિ છે સમારોહમાં, જે કોઈ પણ લોકો ઉપસ્થિત છે, જે પ્રકારની વ્યવસ્થા છે તે તમામ ના દર્શન તમામ વિશે માહિતગાર દ્રશ્યોથી કરે। અને કેટલાક નેતાઓ પણ અમારી સાથે ઉપસ્થિત છે વાત કરવા માટે, તેઓ પણ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપશે। ખાસ કરીને અસારવા વિસ્તારના જે ધારાસભ્ય છે, ખૂબ જ મહેનતુ અને પ્રથમ ટર્મમાં ખૂબ જ સારી કામગીરી કરી રહેલા ધારાસભ્ય પ્રદીપ પરમાર આપણી સાથે જોડાયા છે। પ્રદીપભાઈ, અસારવા જેવો એક ગરીબ વિસ્તાર જેને આપ અત્યારે સમૃદ્ધ કરવાની કોશિશ કરી રહ્યા છો, એમાં આવા સીએમનો સાથ મળશે, શું પ્રથમ પ્રતિક્રિયા, શું અનુભવ છે? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તાને ક્યારેય પણ નવી જવાબદારી મળતી હોય તો સમગ્ર ટીમ સાથે કામ કરતા હોય એટલે કામ કરવામાં ખૂબ સરળતા પડવાની જ છે। અને આવનારું વર્ષ ઇલેક્શન વર્ષ હોવાથી બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીતે એ દિશામાં બધા મહેનત કરવાના છે। પ્રદીપભાઈ, અગાઉ તમને કોઈ અનુભવ કરો, કારણ કે આપ પણ પ્રથમ વખત અત્યારે ધારાસભ્ય બન્યા છો અને આ પણ પ્રથમ વખત એક પ્રથમ ટર્મમાં જ સીએમ બની રહ્યા છે, તો આમની સાથે કોઈ કામ કરવાનો અનુભવ, જ્યારે ઓરડાના ચેરમેન હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ભૂપેન્દ્રભાઈ સાથે કામ કરવાનો કોઈ અનુભવ અથવા કોઈ પરિચય અગાઉનો કરો? ભારતીય જનતા પાર્ટીનો ઘડતર જે દિશામાં થતું હોય છે એને ગમે તે પરિસ્થિતિમાં ગમે તે સ્થાન પર મૂકવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મળેલી જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી કરતો હોય છે। અચ્છા, અમારી સાથે વાત કરવા માટે આભાર। અન્ય એક નેતા અમારી સાથે જોડાશે। સર, પ્લીઝ ઊભા થવું પડે। જી, અમદાવાદથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ, શું પ્રથમ પ્રતિક્રિયા, આપને શું લાગે છે કે કયા પ્રકારે એમના સહયોગમાં વિકાસ સાધશે? ભૂપેન્દ્રભાઈ એક ખૂબ સારા કાર્યકર, સક્રિય ધારાસભ્ય અને વહીવટના જાણકાર વ્યક્તિ છે। પોતે એન્જિનિયર છે અને નિષ્કલંક રાજકીય કારકિર્દી ધરાવતી આવી વ્યક્તિને મુખ્યમંત્રી પદ મળ્યું છે ત્યારે રાજ્યના વિકાસમાં ખૂબ ગતિ મળશે અને લોકોને પણ એનાથી સંતોષ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। તો આદર રાઘવજીભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વિકાસ કરશે। પંકજ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીંયા આવી ચૂક્યા છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવી ચૂક્યા છે, પદનામિત મુખ્યપ્રધાન પણ આવી ચૂક્યા છે, સાથે સાથે સીએમ વિજય રૂપાણી, કાર્યકારી સીએમ વિજય રૂપાણી પણ આવી પહોંચ્યા છે। શપથ સમારોહની ટૂંક જ સમયમાં ગણતરીની ક્ષણોમાં શરૂઆત થશે। આપ જોઈ રહ્યા છો સ્ટેજ પરના દ્રશ્યો, શપથ વિધિ સમારોહના આ દ્રશ્યો। જી ગીતા, તો આપ દર્શકોને જણાવી દઈએ કે હાલ શપથવિધિ સમારોહ શરૂ થઈ ચૂક્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે, તો ભૂપેન્દ્ર પટેલ પણ આવી પહોંચ્યા છે, કાર્યકારી સીએમ વિજય રૂપાણી પણ પહોંચ્યા છે અને
તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે. 500 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે. 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. શપથવિધિ શરૂ થઈ ચૂકી છે. સીધી લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પદનામિત માનનીય મુખ્યમંત્રીશ્રીના શપથવિધિ સમારોહમાં આપ સૌનું સ્વાગત છે. આજે માનનીય પદનામિત મુખ્યમંત્રીશ્રીના શપથવિધિ સમારોહમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી માનનીય પદનામિત રાજ્યપાલશ્રી શપથ ગ્રહણ સમારોહ માટે શપથ ગ્રહણ કરાવવા માટે ઉપસ્થિત છે. આપણું સૌભાગ્ય છે કે આજે આપણી સાથે ભારત સરકારના માનનીય ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, ભારત સરકારના માનનીય મંત્રીશ્રી મંત્રીશ્રી અમિતભાઈ શાહ, ભારત સરકારના માનનીય મંત્રીશ્રીઓ માનનીય શ્રી નરેન્દ્રસિંહ તોમરજી, માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી, દાદા હાથ નીચે લો, માનનીય શ્રીમતી દર્શનાબેન જરદોશ અને માનનીય શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા સહિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અગ્રણીઓ પણ ઉપસ્થિત છે. એ સાથે જ મંચ પર ગુજરાત રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌનું ગુજરાત સરકાર વતી સ્વાગત કરીએ છીએ. રાજ્યપાલશ્રી કાર્યકારી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌનું ગુજરાત સરકાર વતી સ્વાગત કરીએ છીએ. ઓમ हो गया ठीक है. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે
ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં। माननीय राज्यपाल श्री, समारंभ समाप्त करने की अनुमति आपो तेवी विनंती है। माननीय राज्यपाल श्री, गुजरात राज्यना मुख्यमंत्री श्रीनी सौगंध विधि हवे पूरी थई छे। આપણે સૌ રાષ્ટ્રગીત માટે પોતપોતાના સ્થાને ઊભા થઈએ। ભૂપેન્દ્ર પટેલ કે જેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, હવે ગુજરાતનું સુકાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કરાવ્યા અને આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે। 4 રાજ્યોના અલગ અલગ સીએમઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, જેમાં મધ્યપ્રદેશથી શિવરાજસિંહ ચૌહાણ, ગોવાથી પ્રમોદ સાવંત અને સાથે હરિયાણાથી मनोहरलाल खट्टल पण उपस्थित है। मनसुख मांडविया, पुरुषोत्तम रूपाला, दर्शना जरदोश सहितना केंद्रीय मंत्रीओ पण उपस्थित है। अनेक सांसदों पण आव्या छे अने धारासभ्यो पण उपस्थित रह्या छे। 500 जेटला आमंत्रित मेहमानोनी उपस्थितिमां भूपेन्द्र पटेले मुख्यमंत्री पदना शपथ ग्रहण कर्या। तो घाटलोडियाना धारासभ्य भूपेन्द्र पटेले આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે। બરાબર 2:20 કલાકે તેમણે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા છે। મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ, જેઓ મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં તેઓ રહેતા હતા અને ત્યાર પછી 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી તેઓ પહેલી વખત ચૂંટાયા। ભૂપેન્દ્રભાઈને કડવાપોળના જે સ્થાનિક લોકો છે એ કડવાપોળના લાડકવાયા પણ કહેતા હતા। હજુ પણ તેમને દાદા કહીને લોકો સંબોધે છે। ઘણા પત્રકારોને પણ ખબર છે કે ભૂપેન્દ્ર પટેલને દાદા પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ દાદા ભગવાનના પણ એક ભક્ત છે। ત્રિમંદિર અવશ્ય જતા હોય છે અને તેમણે આશીર્વાદ પણ લીધા હતા ગઈકાલે। ત્યારે અત્યારે શુભેચ્છાઓનો ધોધ તેમના પર વરસી રહ્યો છે। અલગ અલગ મંત્રીઓ તેમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી રહ્યા છે, શુભેચ્છા પાઠવી રહ્યા છે। તો પહેલી જ વિધાનસભાની ચૂંટણી 2017માં ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ 1,17,750 मतनी जंगी सरसाईथी जीत्या, जे गुजरातमां एक मोटी लीड कही शकाय विधानसभानी चूंटणीमां। एटले के पहली ज वखतमां तेओ धारासभ्य पण बन्या अने आ ज टर्मनी अंदर एटले के 5 वर्षना धारासभ्यना कार्यकाळमां ज तेमने मुख्यमंत्री बनवानो पण वारो आवी गयो। भूपेन्द्रभाई पटेलनो जे अनुभवनी जो वात करीए तो 1999 થી 2000 અને 2004 થી 5 સુધી તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા। ત્યાર પછી 2010 થી 2015 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા। તે વખતે પણ
ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ એક્ટિવ રહ્યા છે. પોતાના મત વિસ્તાર અને પાર્ટીના કાર્યકર્તાઓમાં દાદાના હુલામણા નામથી પણ તેઓ જાણીતા બન્યા. જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17માં ઔડાના ચેરમેનનો ભાર સંભાળ્યો ત્યારે તેમણે ઘણા બધા મહત્વના કાર્યો પણ કર્યા, જે અમદાવાદના વિકાસના કાર્યો હોય કે પછી એએમસીની અંદર કોર્પોરેશન ઔડાના કેટલાક વિસ્તારોને ભળ્યા પછીના વિકાસ કાર્યો હોય, એમાં પણ તેમનું કાર્ય ઘણું સારું રહ્યું છે. ત્યારે હાલ આપ શપથવિધિ સમારોહના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ સમારોહ હવે સંપન્ન થઈ ચૂક્યો છે. તમામ મંત્રીગણો અને સંસદ સભ્યો, ધારાસભ્યો અને અલગ અલગ રાજ્યોમાંથી આવેલા મુખ્યમંત્રીઓએ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ત્યારે આ એક નવી ઇનિંગ, એક નવી જવાબદારીની જે શરૂઆત થઈ છે તેના માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવી રહી છે. પોતાના મત વિસ્તારમાં હંમેશા એક્ટિવ રહેતા ભૂપેન્દ્ર પટેલ 15 જુલાઈ 1962ના રોજ તેમનો જન્મ, તેમના અભ્યાસની જો વાત કરીએ તો તેઓ આમ તો સિવિલ એન્જિનિયર તરીકે તેમનો અભ્યાસ છે. વ્યવસાયે તેઓ બિલ્ડર પણ રહ્યા છે. શીલજ વિસ્તારમાં તેઓ રહે છે અને ઔડાના ચેરમેન તરીકે એસપી રિંગ રોડને અડીને આવેલા જે વિસ્તારો છે તેના વિકાસ માટેની ભૂમિકા તેમની ખૂબ મહત્વની રહી છે. અને મહત્વની વાત એ છે કે જે ટોચની નેતાગીરી છે, કેન્દ્રીય નેતૃત્વ છે, તેમની સાથે તેમને ખૂબ જ સારો કોર્ડિનેશન રહ્યું છે, સંકલન પણ ખૂબ સારું કરી શકે તેમ છે. અને સાથે સાથે સરદાર ધામ કે જેનું તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને ફેઝ 2નું ભૂમિપૂજન કર્યું, આ સરદાર ધામના તેઓ ટ્રસ્ટી પણ છે. એટલે એક રીતે તેમનો ઘણું મોટું કદ છે ભૂપેન્દ્ર પટેલનું, પરંતુ એ પાયાના કાર્યકર્તા તરીકેની તેમની શરૂઆત રહી છે. એટલે એક ગમે તે જગ્યાએ પણ સમારંભમાં તેઓ જાય ત્યારે એક સાદગી જે છે એ એમના વ્યવહાર અને વર્તનમાં જોવા મળતી રહેતી હોય છે. ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા. એ વખતે તેમણે એફિડેવિટમાં જે ફાઇલ કરી હતી એ પ્રમાણે 5.20 કરોડની તેમની અસ્ક્યામત છે, એટલે કે સંપત્તિ છે. ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં i20 કાર અને એક્ટિવા 2 વ્હીલરની માલિકી પણ ધરાવે છે. તો આ એમની સંપત્તિની વાત છે જે એફિડેવિટ એ સમયે કરી હતી. તો ઘાટલોડિયા વિધાનસભા બેઠકના બીજા મુખ્યમંત્રી કહી શકાય. આ પહેલા ભૂપેન્દ્ર પટેલની પહેલાની જો વાત કરીએ તો એ પહેલા આનંદીબેન પટેલ પણ 2012માં આ જ વિધાનસભામાંથી ચૂંટાયેલા હતા અને તેઓ પણ મુખ્યમંત્રી બન્યા હતા. અને હવે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આ જવાબદારી આપવામાં આવી છે. એક પાટીદાર ચહેરો અને એક કડવા પાટીદાર છે. હાલ શપથવિધિ સમારોહથી સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે લગાતાર જોડાયેલા છે. ગીતા, અત્યારે શપથવિધિ સમારોહ સંપન્ન થઈ ચૂક્યો છે. કેવી ચહેલ પહેલ દેખાઈ રહી છે હાલ? અને ભૂપેન્દ્ર પટેલે કોઈ નિવેદન આપ્યું હોય અથવા કોઈ મંત્રીગણ તરફથી કોઈ નિવેદન આવ્યું હોય? તો હાલ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, હાલ શપથવિધિ સમારોહ પૂરો થઈ ચૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધી છે અને હવે આ મંત્રીનો જે કોન્વે છે એ અહીંથી રવાના થઈ રહ્યો છે, રાજભવનથી બહાર નીકળી રહ્યો છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. હવે આ સમારોહ સંપન્ન થઈ ચૂક્યો છે. અમે લગાતાર સંપર્ક કરી રહ્યા છે. સંવાદદાતા ગીતા મહેતા પણ લગાતાર સંપર્ક કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલનો, કે જેથી તેઓ શપથવિધિ બાદ પહેલું કયું કાર્ય કરવા માંગે છે, કઈ યોજનાને આગળ ધપાવવા માંગે છે, તેને લઈને તેમનું શું કહેવું છે, મીડિયા સમક્ષ કંઈક તેઓ પ્રતિક્રિયા આપે તેની પણ અત્યારે રાહ જોવાઈ રહી છે. પત્રકારો પણ ભૂપેન્દ્ર પટેલને અત્યારે પ્રતિક્રિયા માટે અત્યારે વેઇટ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. અમે પણ લગાતાર જો ભૂપેન્દ્ર પટેલ કોઈ પ્રતિક્રિયા આપશે તો એ આપને સંભળાવીશું. અત્યારે તમામ મંત્રીગણો છે એ અહીંથી રવાના થઈ રહ્યા છે. જે અલગ અલગ રાજ્યના સીએમ આવ્યા છે તેઓ પણ અહીંથી રવાના થઈ રહ્યા છે. આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની આજથી નવી ઇનિંગની શરૂઆત થઈ ચૂકી છે. જોકે આજે તેમણે શપથ ગ્રહણ કર્યા એ પહેલા જ એક્શન મોડમાં આવીને જામનગરના કલેક્ટર સાથે ત્યાં જે પૂરની પરિસ્થિતિ છે તેના ઉપર તેમણે વાતચીત કરી લીધી અને તેમણે જણાવ્યું હતું કે જામનગરમાં જે પૂરની પરિસ્થિતિ છે એમાં જેટલા પણ લોકો ફસાયેલા હોય એ લોકોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આ આદેશ પણ તેમણે જારી કર્યા હતા અને એ આદેશ પછી કલેક્ટરે પણ અમારી સાથે વાતચીત કરી હતી અને તેમણે પણ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલનું અમને માર્ગદર્શન મળ્યું છે અને એ આધારે 45 જેટલા લોકોનું જામનગરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો આ એક એક્ટિવ અને સક્રિય કાર્યકર્તા અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જ સક્રિયતાનો લાભ પણ ગુજરાતની જનતાને મળશે, કારણ કે એક એક્ટિવ વ્યક્તિ હોય એ પોતાની ટીમને પણ એક્ટિવ રાખતો હોય છે. હાલ ગીતા અમારી સાથે જોડાયેલા છે. જી ગીતા.
પંકજ મુખ્યપ્રધાન તરીકે શપથ લઈ લીધા છે ભૂપેન્દ્ર પટેલે. હાલ તેઓ રાજભવન ની અંદર જઈ રહ્યા છે. મીડિયાને બહાર અટકાવવામાં આવ્યું છે. આપણે સૌપ્રથમ તેમની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રતિક્રિયા હાલ પૂરતી ટાળી છે, કારણ કે હાલ હવે તેઓને મંત્રીમંડળમાં કયા નામો નક્કી કરવા તે મુદ્દે રાજભવન ખાતે એક વિશેષ બેઠક છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના જે નેતાઓ છે તે હાજર રહેશે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિતના જે નેતાઓ છે, જે પૂર્વ મંત્રીઓ છે તે હાજર રહેશે. નવું મંત્રીમંડળ કયા પ્રકારનું હશે, નવું મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, કેવા જ્ઞાતિ સમીકરણો તેમાં લાગુ પડશે, તે તમામ મુદ્દે આજે વાતચીત થશે. હાલ તો રાજભવનની અંદર ગયા છે. સૌ પ્રથમ પ્રતિક્રિયા લેવાની વાત કરી હતી, પરંતુ તે પ્રતિક્રિયા જે છે તે પ્રાપ્ત થઈ શકી નથી. આપ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. वो विकास यात्रा और तेजी से चलेगी और गुजरात आगे बढ़ेगा, उसके नेतृत्व में मुझे पूरा विश्वास है. विजय भाई, आपने शुभकामनाएं दी बतौर मुख्यमंत्री, इन्हें क्या कहा? मुख्यमंत्री जी भी कहा कि आपका मार्गदर्शन अवश्य हम लेंगे. मैंने बताया कभी भी आप मुझे बताएंगे, मैं आपके साथ हूँ. વિજયભાઈ લાઈવમાં એક્સક્લુઝિવ જોડાયા છે. વિજયભાઈ, એક સીએમ કે પોતાની ગાડીની લાઇટ પોતે જાતે ઉતારી, શરૂઆતથી તેઓ કહેતા રહ્યા છે કે કોમન મેન છું, ને આજે પણ તેઓ એક કોમન મેન તરીકે એકદમ સહજતાથી આ પદ છોડીને આપણી સાથે ઊભા છે. સર, હવે પહેલી શુભેચ્છાઓ આપે જે આપી, શું આપી? આજે ભૂપેન્દ્રભાઈએ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મેં એમને શુભકામનાઓ આપી છે. મને પૂર્ણ ભરોસો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે વિકાસની યાત્રા ગુજરાતમાં શરૂ કરી છે એને અવશ્ય આગળ વધારશે અને ગુજરાત સોળે કલાએ વિકાસમાં આગળ રહેતું જશે. મેં એમને શુભકામનાઓ પણ આપી છે કે અમારા લાયક કંઈ પણ કામ ગમે ત્યારે હોય ત્યારે એ આદેશ કરશે, અમે પૂરી સાથે રહીશું. સતત એક્ટિવ રહ્યા છો, આટલા વર્ષની આપની કરિયર, હવે આગળ શું કરશો? પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ જ કરીશ. સવાલ જ. સર, એક છેલ્લો સવાલ કે જે ગુણ તમારી પાસેથી દરેકે શીખવા જેવો છે. આપ જ્યારે પહેલા દિવસે સીએમ તરીકે જોડાયા ત્યારે આપણે એવું પસંદ કર્યું હતું કે મને સીએમ ન કહો, મને કોમન મેન કહો. હવે ફરીથી પ્રજા વચ્ચે જશો ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે ઇમોશનલી વિજય રૂપાણી શું અનુભવી રહ્યા છે, હાલ તેમની મનોસ્થિતિ શું છે, અને આગળ હવે પ્રજા વચ્ચે આપ કયા ટેક સાથે જશો? હું ચોક્કસ ભગવાનનો આભાર માનું છું કે સીએમ બન્યા પછી પણ મારી માનસિકતા કોમન મેનની જ રહી છે, અને એ આજે મને ખૂબ ઉપયોગી નીવડશે. કારણ કે આજે હું વચ્ચે લોકો વચ્ચે જઈશ તો લોકો એને મારો પોતાનો જ ગણીને મને સ્વીકારશે. અગર મને અભિમાન આવ્યું હોત તો સ્વાભાવિક છે કે લોકોને પણ ન ગમત. એટલે ભગવાનની કૃપા છે, કોમન મેન છું, કોમન મેન રહીશ. હજી પણ સીએમ જ છું, કોમન મેન જ છું. આ એક એવા સીએમ છે જેઓ સીએમ હતા અને આગળ પણ રહેશે. જી હા, કોમન મેન વિજય રૂપાણીની વાત કરી કે તેઓએ કહ્યું કે તેઓ એક કાર્યકર્તા તરીકે હંમેશા જોડાયેલા રહેશે. ફરીથી સીએમ તરીકે એટલે કે કોમન મેન તરીકે તેઓ પ્રજાની વચ્ચે જશે અને જે કંઈ પણ પ્રોમિસ તેમણે પ્રજાને કર્યા છે તે પ્રોમિસ તેઓ પાડશે. જી, એક્સક્લુઝિવ વાત કરી છે પંકજ સીએમ કોમન મેન વિજય રૂપાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમના આગળના તેમણે જે તેમના જે એમના સંકલ્પો છે તે તેમણે જણાવ્યા, અને તેઓએ કહ્યું કે હું પહેલા દિવસથી સીએમ કોમન મેન તરીકે રહ્યો છું, એટલે આજે પદ છોડતા પણ તેઓ એટલી જ સહજતા અનુભવી રહ્યા છે. ને નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલને તેઓએ ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે, અને તેઓએ એવું પણ કહ્યું છે કે આગળ જે પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે, જે પ્રકારના તેમના સપોર્ટની જરૂર પડે તેઓ હંમેશા હાજર રહેશે. જી, જાણવાનો પ્રયત્ન કરશો. હું ફરી એકવાર આપની પાસે આવીશ. અહીં દર્શકોને જણાવી દઈએ કે વિજય રૂપાણીએ એક મહત્વની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું હજુ પણ સીએમ છું અને કોમન મેન છું, કોમન મેન જ રહ્યો છું અને આગળ પણ કોમન મેન રહીશ. તેમણે કહ્યું છે કે જેવી જરૂર પડશે, જ્યાં જરૂર પડશે ત્યાં હું એમની સાથે રહીશ. कार्यकर्ताओं के नाते जो निष्ठावान कार्यकर्ता होते हैं उन सबको ही दायित्व दिया जाता है, और इसका मतलब ये नहीं कि जिनको बदला गया वो निष्ठावान नहीं थे, वो भी निष्ठावान थे. नई योजना में एक नए तरीके से बदल होता है तो उसमें कोई दिक्कत नहीं. मेरी बहुत बहुत शुभकामनाएं हैं. कांग्रेस पार्टी कह रही है कि बीजेपी घबराए हुए इसलिए एक के साथ
તો મનોહરલાલ ખટ્ટર કે તેમણે પણ શુભેચ્છા આપી છે અને તેમણે કહ્યું છે કે એવું જરૂરી નથી કે ફેરબદલ થાય, એનો મતલબ એવું છે કે જે લોકો ના પદ પરથી દૂર થયા હોય એટલે એમનું કામ સારું ન હોય, એ પણ બહુ સારું કામ કરતા જ હતા અને હવે જે પરિવર્તન છે. પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, હાલ શું ચહેલ પહેલ જોઈ રહ્યા છો આપ ત્યાં? પંકજ, સર્કિટ હાઉસ ખાતે તમામ જે મહાનુભાવો છે ફરી પરત આવી રહ્યા છે. જે રીતે શપથ સમારોહ હતો ભૂપેન્દ્ર પટેલનો નવા મુખ્યમંત્રી તરીકે, તે શપથ સમારોહ છે પૂર્ણ થઈ ગયો છે. તમામ જે સમર્થકો છે એક પછી એક સર્કિટ હાઉસ આવી રહ્યા છે. તો સાથે જ જે હરિયાણાના જે મુખ્યમંત્રી છે મનોહર ખટ્ટર, તેઓ પણ અહીં ઉપસ્થિત હતા. તેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે નવી શુભકામનાઓ આપી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલને, કારણ કે તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે આવી રહ્યા છે. આ તમામ જે નેતાઓ છે એક પછી એક છે તે અહીં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તમામ જે સાંસદો છે તે પણ અહીં આવી રહ્યા છે. તમામ લોકો પણ શુભેચ્છાઓ છે તે સાંસદો અહીં આપી રહ્યા છે. વાત સાંસદ સાથે જ, સાંસદ તરીકે કઈ રીતે શુભેચ્છા આપશો? ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે છે. હું એમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. છેલ્લા 27 વર્ષથી ગુજરાત એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને સમગ્ર દેશ નહીં પણ દુનિયામાં પણ એક વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત છે એ જે ભૂતકાળમાં વિકાસ કર્યો છે એનાથી પણ બમણી ગતિથી એ વિકાસની ગતિ પકડશે અને ગુજરાતને એક નવી ઉર્જાને એમના નેતૃત્વમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પણ અમે જીતવાના છીએ. સાંસદ પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે, કહી રહ્યા છે 2022ની જે વિધાનસભા ચૂંટણી આવશે તેમાં પણ તે બમણીથી ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને તે વધુ બહુમતી સાથે તેઓ જીતશે. તે પ્રકારની જે વાતચીત સાંસદ અહીં કરી રહ્યા છે અને તમામ 1 બાય 1 જે ધારાસભ્યો છે, તમામ જે મહાનુભાવો છે જે આવ્યા હતા શપથ સમારોહની અંદર, તે જે છે તે એક પછી અહીં પહોંચી રહ્યા છે અને ત્યારબાદ મનાઈ રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં છે. થોડી મિનિટો અહીં પણ આવી શકે છે. તો પછી તેઓ અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાન છે ત્યાં પણ જઈ શકે છે, કારણ કે અમિત શાહનો જે શેડ્યુલ છે તે ચેન્જ થયો છે. અમિત શાહ હવે મોડી સાંજ સુધી, રાત્રિના 8 કલાક સુધી તેઓ અહીં જ રહેવાના છે અને અનેક નેતાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે. આજે પણ અહીં જેઓ વિશેષ તમામ જે સિનિયર નેતાઓ સાથે તેઓ પ્રણવ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. ભેગા થઈને ગુજરાતનો વિકાસ કરવાનો હોય એમાં એક ટીમ તરીકે કામ કરતા હોય છે. ભૂપેન્દ્રભાઈને પાર્ટી તરફથી મુખ્યમંત્રીની જવાબદારી મળી છે. ગુજરાતમાં પણ એ જ સિસ્ટમથી એ જ કાર્યકર્તા બધા જ ભેગા થઈને ટીમ વર્કથી કેન્દ્ર સરકારની યોજના હોય, ગુજરાત સરકારની યોજના હોય, લોકો સુધી પહોંચાડવી, તો સાથે સાથે લોકોની જે કંઈ સમસ્યા છે એને સરકાર સુધી પહોંચાડવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરીએ છીએ. હું આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ વિકાસ કર્યો છે એ વિકાસને આગળ વધારવામાં અમે સૌ કાર્યકર્તાઓ ભૂપેન્દ્રભાઈની સાથે છીએ અને વિસ્તારનો વિકાસ, ગુજરાતનો વિકાસ એ આદરણીય મુખ્યમંત્રીશ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સૌ કાર્યકર્તાઓ કરશું. તો આ હતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ. અનેક ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે. સીમાબેન મોહિલે, સીમાબેન, જ્યારે ભૂપેન્દ્રભાઈનું નામ એનાઉન્સ થયું ત્યારે એક વખત એવું બન્યું છે કે કાન પર વિશ્વાસ નહીં થયો હોય. શું થયું હતું? શું ભૂપેન્દ્રભાઈ આમ જોવા જઈએ તો અમદાવાદથી સ્ટેન્ડિંગના ચેરમેન રહી ચૂક્યા, પ્લસ સંગઠનમાં પણ એમની સતત કામગીરી છે. ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા, એટલે બહોળા સંગઠનનો સાથે સાથે વહીવટનું પણ એમને સારું એવો એક્સપિરિયન્સ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા એટલે કાર્યકર્તા થકી કોર્પોરેટર થકી સંગઠનમાં પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જ થઈ શક્યા અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ અને સંનિષ્ઠ લોકોની વચ્ચે કામ કરવા ના લોકોને પણ પાર્ટી આપણે ચાન્સ આપતી હોય અને મને ખુશી છે કે વિધાનસભામાં પણ મારી જોડે બેસતા હતા એકદમ સૌમ્ય સ્વભાવવાળા અને બધાના સમયે હું પણ એક વિષય માટે એમને એકવાર ફોન કર્યો હતો. બરોબરના કાર્યકર્તા હતા, એમનું પણ કાર્ય એમને ત્યાંથી સફળ રીતે પૂર્ણ કરીને આપ્યું. એટલે આવા અને સક્રિય કાર્યકર્તા હોય એવી પાર્ટી સતત એમની ચિંતા કરતી હોય છે અને ભૂપેન્દ્રભાઈ પણ સક્ષમ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને એઝ અ મુખ્યમંત્રી તરીકે. સીમાબેન, ભૂપેન્દ્રભાઈનું નામ જેવું એનાઉન્સ થયું, પ્રથમ ટર્મમાં કોઈ મુખ્યમંત્રી બની જાય તો હવે તો એવું બી થાય ને કે કોઈ પણ મુખ્યમંત્રી બની શકે, કે હું પણ બની શકું એવી લાગણી થાય. એટલે એક પોઝિટિવ વેમાં આપણે આ સવાલ જો
આ એક ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ હોદ્દારના રૂપે નથી લેતા, જવાબદારીના રૂપે બધાને આપતા હોય છે અને જવાબદારી આવા સક્ષમ લોકોને જ આપવામાં આવે છે. બધાને જ અપેક્ષા લાલસા હોય, જે પણ પદ ઉપર હોય કે ધારાસભ્ય ઉપર હોય, પણ સક્ષમતા જોઈએ ને જ પાર્ટી જવાબદારી આપતી હોય છે. તો આ હતા સીમા મોહિલે, સાંસદ રંજન ભટ્ટ અને સીમા મોહિલેનું કહેવું છે કે જો ભૂપેન્દ્ર પટેલ સીએમ બની શકે તો ભાજપનો કોઈ પણ કાર્યકર્તા સીએમ બની શકે. જી પંકજ. જી ગીતા, આભાર અમારી સાથે જોડાવા માટે. તો હાલ આપ જે તસવીરો જોઈ રહ્યા છો એ શપથવિધિ સમારોહથી હાલ થોડી જ વારમાં બધા જ જે મંત્રીગણ છે એ ધીરે ધીરે રવાના થઈ રહ્યા છે. કેટલાક સર્કિટ હાઉસ તરફ જઈ રહ્યા છે. રાજભવન ખાતે એક બેઠક પણ મળી છે, જે રીતે સંવાદદાતા ગીતા મહેતાએ અમને જણાવ્યું છે. રાજભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક બેઠક પણ અત્યારે ચાલી રહી છે, જ્યાં ભૂપેન્દ્ર પટેલ પણ એ બેઠકમાં ઉપસ્થિત છે. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો ભૂપેન્દ્ર પટેલે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. આચાર્ય દેવવ્રતે તેમને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા છે. અમે શપથવિધિનો આખો સમારોહ આપને બતાવ્યો અને ફરી એક વખત જે મંત્રીગણ છે તેમણે શુભેચ્છાઓ પાઠવી એ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે. હજુ જો કે ભૂપેન્દ્ર પટેલે કોઈ પ્રતિક્રિયા શપથ ગ્રહણ બાદ આપી નથી, કારણ કે રાજભવનમાં જેવો શપથ સમારોહ શરૂ થયો અને શપથવિધિ પૂરી થઈ તરત જ એ તેમનો જે કાફલો છે એ રાજભવન તરફ એક મીટિંગ હતી ત્યાં આગળ રવાના થઈ ચૂક્યો હતો. જો કે અમારા સંવાદદાતા ગીતા મહેતાએ લગાતાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ સુધી ભૂપેન્દ્ર પટેલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમામ મંત્રીગણોએ તેમને શુભેચ્છા આપ્યા છે, મુખ્યમંત્રી પદના શુભેચ્છા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને મુખ્યમંત્રી પદ અને મુખ્યમંત્રી બનવા માટે શુભેચ્છા આપી છે. એક નવી જવાબદારી, એક નવી ઇનિંગ માટે શુભેચ્છા આપી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર ગુજરાતીમાં ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે.
તો વિજય રૂપાણીએ પણ શુભેચ્છા પાઠવી છે. વિજય રૂપાણીએ પણ હાલ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે હું તો હજુ પણ કોમન મેન છું, એટલે કે હજુ પણ સીએમ છું અને આગળ પણ સીએમ રહીશ, હજુ પણ આગળ લોકોની વચ્ચે જઈશ. ભૂપેન્દ્ર પટેલને જ્યારે પણ મારી જ્યાં પણ જરૂર પડશે હું ચોક્કસ તેમની સાથે ઊભો રહીશ, એવી તેમણે વાત કરી છે. અને આગળ રાજ્યની જે ધુરા સંભાળવા માટેનો એક મોકો ભૂપેન્દ્ર પટેલને મળ્યો છે, ત્યારે આ વિકાસની જે યાત્રા છે એ વધારે આગળ સુધી તેઓ લઈ જશે એવી તેમણે નેમ વ્યક્ત કરી છે. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સીએમ અહીંયા શપથવિધિ સમારોહમાં પહોંચ્યા છે, તો ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ પહોંચ્યા છે, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર પણ અહીંયા પહોંચ્યા, તેમણે પણ પ્રતિક્રિયા આપી અને સાથે સાથે કુલ 4 રાજ્યના સીએમ અહીંયા ઉપસ્થિત રહ્યા. 500 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. CR પાટીલે પણ તેમને શુભેચ્છા આપી. पटेल जी लीड करेंगे और आप लोग को जो कामयाबी वो हासिल होगी. जरूर जरूर वो अवश्य अच्छी लीड करेंगे और कामयाबी भी हासिल होगी. रूपाणी जी एक बहुत महत्वपूर्ण सवाल है कि जो विपक्ष भी उठा रहा है कि आपके इस्तीफे की वजह आप तक नहीं क्लियर हो पाई है कि आपको इस्तीफा देना पड़ा और ये पूरी प्रक्रिया बदलनी पड़ी और नया मुख्यमंत्री लाना पड़ा. क्या वजह रही? अरे विपक्ष जो कहे मैं उसका जवाब देना नहीं चाहता हूँ, लेकिन भारतीय जनता पार्टी में ही ये पॉसिबल है कि पार्टी के हाईकमान जो नेतृत्व जिसको सौंपते हैं कहते हैं और इतना इजीली स्विच ओवर होना, ये पार्टी भारतीय जनता पार्टी का ही संस्कार है. कार्यकर्ता के नाते ये इजीली ये हम कर सके. पार्टी में आप काफी वरिष्ठ हैं, आपकी भूमिका क्या होगी अब आगे? पार्टी जो जिम्मेवारी सौंपेगी, पार्टी के कार्यकर्ता के नाते पूरी निष्ठा से मैं काम करता रहूंगा, कोई सवाल ही नहीं है. और नए मुख्यमंत्री के साथ कंधे से कंधा मिलाकर काम करेंगे. नए मुख्यमंत्री के साथ कंधे से कंधा मिलाकर काम जरूर जरूर कंधा से कंधा और जो आदेश करेंगे उसका पालन करेंगे. कोई चुनौती नहीं है. और તો વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ખભેથી ખભો મિલાવીને તેઓ ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કરશે અને પાર્ટી તરફથી તેમને જે કોઈ પણ નવી જવાબદારી પણ આપવામાં આવશે તેઓ નિષ્ઠાપૂર્વક એ જવાબદારીનું વહન કરશે. તો વિજય રૂપાણી કે જેમણે હવે તેમણે આ વાત કહી છે કે પાર્ટી તરફથી તેમને કોઈ પણ જવાબદારી મળશે તો તેઓ તેને સ્વીકારશે અને એ જવાબદારીનું નિષ્ઠાપૂર્વક વહન કરશે. ભૂપેન્દ્ર પટેલ પણ જે કોઈ પણ આદેશ તેમને આપશે એ પ્રમાણે તેઓ આગળ વધશે અને કોઈ માર્ગદર્શનની જરૂર હશે તો પણ તેઓ તેમની સાથે તમામ પ્રકારે મદદરૂપ થશે એવી તેમણે વાત કરી છે. અને તેમણે એ પણ કહ્યું છે કે બીજેપીની અંદર આ એક સ્મૂધલી આ વ્યવસ્થા છે. કોઈ પણ એક કાર્યકર્તા હોય કે કોઈ પણ એક નાનો કાર્યકર્તા પણ કેમ ના હોય, જ્યારે એને એક ઉચ્ચ લેવલની જવાબદારી આપવામાં આવતી હોય છે ત્યારે એકદમ સ્મૂધલી બધું કામ થતું હોય છે અને એ વ્યવસ્થામાં ક્યાંય કોઈ અડચણ નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીની અંદર જ જોવા મળે છે. એ વાત પણ વિજય રૂપાણીએ અહીંયા આ તબક્કે કીધી છે અને એ વાત સ્વાભાવિક છે કે તમે જુઓ તો જ્યારે સીએમ પદના નામ રેસમાં ચાલતા હતા ત્યારે કેટલા બધા નામ હતા, પણ સરપ્રાઇઝ મળ્યું જે 2017 પહેલા આપણે જોયું જ્યારે આનંદીબેને રિઝાઇન કર્યું તે વખતે. એ જ વખતનું સરપ્રાઇઝ આ વખતે પણ જોવા મળ્યું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. રજનીકાંત પટેલ